દુનિયાનો સામનો કરવા બાળકને કેવી રીતે તૈયાર કરીશું એમને વિચારતા કરો, નહીં કે અનુકરણ. એમનામાં વિશ્વાસ ભરો, પોતાનામાં શ્રદ્ધા કેળવો, નહીં કે ડર અને બીક. મહેનતુ બનાવો, એમની પાસે કામ લો. બાળકે કામ કરવાનું છે, આપણે બહુ કરી નાખ્યું. સમજ આપો કે માન માંગવાથી નહીં મળે. માન મેળવવા માટે સાબિત કરવું પડશે, પોતાની જાતને તૈયાર કરીને દુનિયાને બતાવવી પડશે. સમસ્યા વગરનું જીવન શક્ય જ નથી, એને સમજ આપો. અમે જજુમ્યા છે, તમારે જજુમવાનું છે, હજી આગળની પેઢી પણ જજુમશે. એણે એ સમજ સ્વીકારવી જ પડશે. અસફળતા એ જીવનમાં જરૂરી છે. જ્યારે કોઈને હંમેશા સક્સેસ મળે છે તો એ વ્યક્તિથી અસફળતા ડાયજેસ્ટ નથી થતી. તો ક્યારેક બાળક અગર અસફળતા મેળવે તો એને બિરદાવો, એને સહજ રીતે સ્વીકારો અને એને સારી રીતે એક્સેપ્ટ કરતા સમજ આપો. સકારાત્મક સોચ ધરાવતા વ્યક્તિ વચ્ચે જ શક્ય હોય તો બાળકોને રાખો. બાળક સાથે તોછડાઈભર્યું વર્તન ન કરો, અપશબ્દ ન બોલો, માન આપો. થેન્ક યુ, પ્લીઝ, વેલ ડન, યુ આર માય બેસ્ટ ચાઇલ્ડ. એપ્રિશિએટ કરો. જેટલી હકારાત્મકતા, સકારાત્મકતા અને જેટલી પોઝિટિવિટી એનામાં નર્ચર થશે, રિટર્ન બેક તમને એ જ પાછું મળશે.